ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો એમાં પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની આપણે ચર્ચા કરતા હતા. એકવાર ફરીવાર મારી ઓળખાણ આપી દઉં ને. હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ, અમરેલી. તમારે પાછું લેક્ચર જોતી વખતે પછી પોતાની ઓળખાણ નથી આપવાની હોય, તો તમે આરે ચાલુ કરશો કે હું આ અને ધોરણ આ. આપણે જે ચર્ચા કરતા હતા એમાં છેલ્લી ચર્ચા આપણે કરી હતી મિલકતો. કોઈ પણ ધંધાકીય એકમ હોય ને, ધંધાકીય એકમના મુખ્ય બે અગત્યના પાસા છે. એક છે જવાબદારી, બીજું છે મિલકત. આ બેના ઉપર જ આખા ધંધાની ધામધૂમ હાલે છે, તમે એમ કહો તોય ચાલે. અને સૌથી અગત્યના પારિભાષિક શબ્દો આ છે. અને પારિભાષિક શબ્દો એટલે તો કે વિષયની ઓળખાણ. તમારે વિષયની ઓળખાણ જ એનાથી થાય, એ પારિભાષિક શબ્દોથી. અને વારંવાર સતત તમારે એ શબ્દો રિપીટ થાય છે. આ છે મિલકતો. મિલકત એટલે શું? તો કે ધંધો ચલાવવામાં મદદરૂપ થાય અને નફો કમાવવામાં જે મદદરૂપ થાય એવી વસ્તુ હોય, બાબત હોય કે સેવા હોય, એને આપણે મિલકત ગણી શકીએ. એવી આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. એકવાર ફરીવાર જોઈ લઈએ. મિલકત એટલે ધંધો ચલાવવામાં મદદરૂપ થાય તેવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ, બાબત કે અધિકાર. દ્રશ્ય, અદ્રશ્ય વસ્તુ, બાબત કે અધિકાર. તો તમને અધિકાર થી કઈ રીતે નફો? અધિકારનો મતલબ ફ્રેન્ચાઇઝી, આપણને ડીલરશીપ મળે છે ને. દાખલા તરીકે વાઘ બકરી ચા અમરેલીમાં એક જ જણા પાસે ડીલરશીપ હોય તો એ અધિકાર થયા. અધિકાર એ અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય વસ્તુ, બાબત કે અધિકાર જે ધંધાની માલિકીના હોય, તેનું નાણાકીય મૂલ્ય હોય, એને પૈસા મળે એમાંથી, નાણાકીય મૂલ્ય હોય. દાખલા તરીકે જીઓ સિમ કાર્ડની ફ્રેન્ચાઇઝી અમરેલી જિલ્લામાં એક જણા પાસે જ હોય. પીયુસી કઢાવવાની અધિકાર એક જ જણા પાસે હોય. બીજી રીતે કહીએ તો મિલકતો એટલે આર્થિક સાધનો જેની માલિકી ધંધાએ ધારણ કરેલી હોય છે, ને તેમાંથી ભવિષ્યને ધંધાને આર્થિક લાભો થવાના હોય. એટલે મિલકત એટલે ધંધો ચલાવવામાં મદદરૂપ થાય, તેનાથી નફો થાય, ભવિષ્યમાં નફો થાય. એને માલિક, ધંધાની માલિકી એની હોય, ધંધાના માલિકે ધારણ કરેલો હોય, એટલે કે એના નામના હોય, એના નામના દસ્તાવેજો હોય. અને એ આર્થિક સાધનો વડે કોઈ પણ ધંધાકીય એકમ નફો કમાઈ શકે છે. દાખલા તરીકે એક ટ્રાવેલ્સ કંપની છે, તો ટ્રાવેલ્સ કંપનીએ 5 બસ લેવી પડે. એ 5 બસ એના આર્થિક સાધનો થયા. અમરેલીથી અમદાવાદ, અમરેલીથી સુરત, અમરેલીથી રાજકોટ વચ્ચે બસ દોડાવીને એ પૈસા કમાઈ શકે છે. એટલે મિલકતનો મતલબ શું થયો? ધંધો ચલાવવામાં મદદરૂપ થાય અને આર્થિક વળતર મેળવવામાં પણ મદદરૂપ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? મિલકતો કહીએ છીએ. ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય. આપણે તમે બસ લીધી હોય એટલે તરત તમને ખબર હોય કે અમરેલીથી સુરત ચલાવીશ, તો સુરતથી અમરેલી, સુરતથી અમદાવાદ, અલગ અલગ જગ્યાએ કોઈ પણ જે યાત્રાધામ સ્થળ જોવા માટે તમે વિદ્યાર્થીઓને લઈ જાઓ, વિદ્યાર્થીઓનો પ્રવાસ કરો, તો દરેક જગ્યાએથી તમને આર્થિક વળતર મળે છે. આ બધી મિલકતો, આ મિલકતોના ઉદાહરણ આપણે જોયા હતા. રોકડ શિલક, બેંક શિલક, યંત્રો, પ્લાન્ટ, બિલ્ડિંગ, ફર્નિચર, દેવાદારો, લેન્ડિંગ ડીડ. આ બધી જ મિલકતો એકી સાથે આપેલી છે. આપણે કોઈ મીઠાઈવાળાની દુકાને જઈએ એ કેમ એકી સાથે બધી મીઠાઈઓ આપેલી હોય? હવે આ બધી મીઠાઈઓને આપણે દૂધવાળી મીઠાઈ, દૂધ વિનાની મીઠાઈને, ખાંડવાળી મીઠાઈને, ખાંડ વિનાની મીઠાઈને, લો શુગરવાળી મીઠાઈ, બધી મીઠાઈ આપણે જુદી પાડશું. એવી રીતે મિલકતોને આપણે જુદી પાડશું. એટલે શું થાય? મિલકતોનું વર્ગીકરણ કરશું. મિલકતોનું વર્ગીકરણ કરશું એટલે દરેકે દરેક મિલકતોની આપણને માહિતી આપણને મળશે. ટૂંકમાં મિલકતોની મદદથી આર્થિક વળતર મળે છે અને આર્થિક વળતર દ્વારા ધંધાની જે જવાબદારી હોય છે, ધંધાનું જે દેવું હોય છે, લોકો પાસેથી જે ઉછીના નાણાં મેળવેલા હોય છે, જે ઉધાર ખરીદી કરી હોય છે, તે ચૂકવવામાં મિલકતો મદદરૂપ થાય છે. અને હવે આપણે જોઈએ મિલકતોનું વર્ગીકરણ શું દર્શાવે છે તે. એટલે દરેક પ્રકારની મિલકતો આપણને ઝડપથી સમજાઈ જશે. આપણે જવાબદારી વખતે પણ જોયું હતું. શું જોયું હતું? તો એક સમયના આધારે જોયું હતું. જવાબદારીના બે પ્રકાર છે, એક સમયના આધારે, બીજું સંબંધના આધારે છે. તો મિલકતોમાં પણ એ વસ્તુ લાગુ પડે છે. એમાં પણ
બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો આ બંને મિલકતો સમયના આધારે છે. આ બંને મિલકતો શું છે? સમયના આધારે છે. એટલે મિલકતોના આપણે ત્રણ વિભાગ પાડશું. એક બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને ત્રીજું છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો એટલે તો કે એવી મિલકતો કે જે હકીકતમાં મિલકત હોતી નથી તેવી. એટલે પહેલું આવશે બિન ચાલુ મિલકત, બીજું આવશે ચાલુ મિલકતો અને ત્રીજું આવશે અવાસ્તવિક મિલકતો. આપણે આને અવાસ્તવિક મિલકતો કહી શકીએ તો બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકતને આપણે વાસ્તવિક મિલકતો કહી શકીએ. એટલે મિલકતોના તમે બે વિભાગ પાડી શકો, એક વાસ્તવિક અને બીજું અવાસ્તવિક. તો વાસ્તવિક મિલકતમાં બે, એક બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. શેના આધારે છે? સમયના આધારે. ફરીવાર અહીંયા 12 વર્ષનો સમયગાળો અગત્યનો ભાગ ભજવશે. કઈ રીતે? તો કે બિન ચાલુ મિલકતો તો 12 માસ કરતા વધુ સમય માટેની જે મિલકતો હોય તેને આપણે બિન ચાલુ મિલકત કહેવાય. ચાલુ મિલકતો તો કે 12 મહિના દરમિયાન, એટલે કે માત્ર એક વર્ષની અંદર જ જે મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ જાય એને ચાલુ મિલકતો કહેવાય. અને આ ચાલુ મિલકતની અંદર એક ભાગ આવશે પ્રવાહી મિલકતો. શું આવશે? પ્રવાહી મિલકતો. હવે બિન ચાલુ મિલકતને પાછા આપણે બે ભાગ પાડી શકીએ, એક દ્રશ્ય મિલકતો અને બીજું અદ્રશ્ય મિલકતો. કઈ કઈ? એક દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે જોઈ શકાય તેવી, અડી શકાય તેવી, એને આમ નજીકથી જઈને તમે ટચ કરી શકો તેવી, જેને તો ભૌતિક સ્વરૂપની. અને અદ્રશ્ય મિલકત ભૂતની આપણે વાતો કરીએ ને, ભૂત થાય છે, મામા થાય છે, ચૂડેલ થાય છે, ભૂત કોઈ જોયું નથી, આ એવી અદ્રશ્ય મિલકતો. તો તમને એમ થશે કે ધંધામાં કઈ ભૂત થતા હોય, ધંધાકીય એકમમાં. આ તો હું તમને સમજવા માટે ઉદાહરણ આપું છું. આ અદ્રશ્ય મિલકતો એટલે અદ્રશ્ય મિલકતો એટલે તમે પાઘડી ગણી શકો, શાખા ગણી શકો, ગુણવત્તા ગણી શકો. આ બધી અદ્રશ્ય મિલકતો ગણાય છે. એટલે આપણે મિલકતો એક બિન ચાલુ, એક ચાલુ મિલકતો અને એક અવાસ્તવિક મિલકતો. બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકતને આપણે વાસ્તવિક મિલકતો કહી શકાય. બિન ચાલુ મિલકતના પાછા બે ભાગ પડે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. અને ચાલુ મિલકતમાં એક આવશે પ્રવાહી મિલકતો આવશે. હવે આપણે એક પછી એક ક્રમમાં 1 બાય 1 બધી જોતા જઈએ. અને સૌપ્રથમ આપણે શરૂ કરીએ બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો કોને કહેવાય? બિન ચાલુ મિલકતોને પહેલા તો હવે આપણે બધા સાથે અંગ્રેજી શબ્દ પણ બધી ટર્મિનોલોજી યાદ રાખવી પડશે. બિન ચાલુ મિલકતો એટલે નોન કરન્ટ એસેટ્સ. બિન ચાલુ મિલકતોને લાંબા ગાળાની મિલકતો પણ કહેવામાં આવે છે. શું કામ લાંબા ગાળાની મિલકતો? તો કે બિન ચાલુ મિલકતો સમયના આધારે હોય છે. 12 માસ કરતા એટલે કે 1 વર્ષ કરતા વધુ સમય માટે જે મિલકત ધંધાએ ધારણ કરેલી હોય તેને આપણે બિન ચાલુ મિલકતો કહી શકીએ છીએ. અને બીજી રીતે કેવું તો કહી શકાય કે જે મિલકતોની અંદર આપણે વારંવાર ફેરફાર ન કરતા હોય. વારંવાર ફેરફાર ન કરતા હોય એટલે કે જેનું ખરીદ વેચાણ ન કરતા હોય તેવી મિલકતોને તમે બિન ચાલુ મિલકતો કહી શકો છો. ઝડપથી આને આપણે કઈ રીતે સમજાય તે જોઈએ. જે મિલકતોની કિંમતમાં વારંવાર ફેરફાર થતો ન હોય અને જેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળવાના હોય તેને બિન ચાલુ મિલકતો, સ્થાયી મિલકતો અને લાંબા ગાળાની મિલકતો કહેવાય છે. બે બાબતો અહીંયા ધ્યાનમાં લેવાની. મિલકતોની કિંમતમાં વારંવાર ફેરફાર થતો ન હોય, લાંબા સમય સુધી લાભ મળવાનો હોય. દાખલા તરીકે તમે મોટર કાર લીધી ધંધા માટે મોટર કાર લીધી, આજે લીધી કાલે વેચી દીધી એમ ન હોય. એ મોટર કાર લીધા પછી 3 વર્ષ માટે તમે તમારા ધંધાની અંદર રાખશો. તમે ટ્રક લીધો, આપણે ટ્રાન્સપોર્ટ કંપની હોય તો ટ્રાન્સપોર્ટ કંપનીની અંદર ટ્રક લેવામાં આવે તો ટ્રકનો લાંબા એટલે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સુધી આપણે એનો ઉપયોગ કરશું. એટલા માટે એને લાંબા ગાળાની મિલકતો કહેવાય છે, સ્થિર મિલકતો કહેવાય છે, બિન ચાલુ મિલકતો કહેવાય છે. એની કિંમતમાં વારંવાર ફેરફાર ન થાય. આજે ટ્રક આપણે 15 લાખ રૂપિયા લીધો ને કાલે 10 લાખ થઈ જાય ને 18 લાખ થઈ જાય, એની કિંમતમાં વારંવાર ફેરફાર થતા નથી. બીજું તમે ઉદાહરણ એવા પણ આપી શકો. બિલ્ડિંગ છે, કારખાનું છે, ફર્નિચર છે, આ બધા શેના ઉદાહરણો છે? બિન ચાલુ મિલકતના છે કે જે લાંબા સમયગાળા માટે હોય છે.
દાખલા તરીકે બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ તમે આજે લીધું કાલે પાછું વેચી દો એવું ન હોય. એ બિલ્ડિંગ તમે કારખાનાનું બિલ્ડિંગ બનાવેલું હોય તો એ બિલ્ડિંગ તમારી પાસે વર્ષોના વર્ષો સુધી એક જ બિલ્ડિંગ હોય છે. એટલે બિન ચાલુ મિલકતોને નોન કરન્ટ એસેટ્સ કહેવાય છે અને લાંબા ગાળાની મિલકતો કહેવાય છે. સ્થાયી મિલકતો, સ્થિર મિલકતો, ફિક્સ એસેટ્સ પણ કહેવામાં આવે છે. બિન ચાલુ મિલકતોનો સમયગાળો બિન ચાલુ જવાબદારીની જેમ જ 1 વર્ષથી વધુ હોય છે. એનો સમયગાળો કેવો કીધું આપણે કીધું ને 12 માસથી વધુ 1 વર્ષ કરતાં વધુ સમયગાળા માટે એટલા માટે જેને આપણે બિન ચાલુ મિલકતો કહેવામાં આવે છે. હવે બિન ચાલુ મિલકતના ઉદાહરણ આપ્યા છે. બિન ચાલુ મિલકતોમાં જમીન, મકાન, પ્લોટ, કારખાના, યંત્રો, ફર્નિચર, આ ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ આ છે ને આ ચાર ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ અને પાઘડી આ બધી અદ્રશ્ય મિલકતો છે. દેખાય નહીં તેવી માત્ર સમજી શકાય તેવી આ ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી વગેરે આ બધાનો સમાવેશ બિન ચાલુ મિલકતોમાં થાય છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે બિન ચાલુ મિલકતોમાં કઈ મિલકતોનો સમાવેશ થાય છે તો તમે આ લખી શકો જમીન, મકાન, પ્લોટ, કારખાના, યંત્રો, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી. તમે અહીંયા મોટર કાર પણ લખી શકો, ટ્રક પણ લખી શકો, બસ પણ લખી શકો. દરેક પ્રકારના વાહનોનો સમાવેશ પણ બિન ચાલુ મિલકતોમાં થાય છે. આ બધી જ મિલકતોનું આયુષ્ય કેવું હોય તો કે 12 માસ કરતાં વધારે હોય. કેવું 1 વર્ષ કરતાં વધુ સમયગાળા માટે જે મિલકત ધારણ કરવામાં આવી હોય એને આપણે બિન ચાલુ મિલકત કહીએ છીએ. આ બિન ચાલુ મિલકતને આપણે બે ભાગમાં પાડીએ છીએ. જો આમાં જોયું ને દ્રશ્ય અને અદ્રશ્ય, જમીન મકાન જોઈ શકાય, પ્લોટ જોઈ શકાય, કારખાના જોઈ શકાય, યંત્રો જોઈ શકાય, ફર્નિચર જોઈ શકાય, પરંતુ આ બધી અદ્રશ્ય મિલકતો છે. એનો મતલબ એમ થયો બિન ચાલુ મિલકતોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક દ્રશ્ય મિલકતો અને બીજું અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોને ટેન્જિબલ એસેટ્સ અને અદ્રશ્ય મિલકતોને ઇન્ટેન્જિબલ એસેટ્સ કહેવામાં આવે. શું કહેવાય? દ્રશ્ય મિલકતોને ટેન્જિબલ એસેટ્સ અને અદ્રશ્ય મિલકતોને ઇન્ટેન્જિબલ એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીએ દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતોની. બિન ચાલુ મિલકતની અંદર દ્રશ્ય મિલકત, દ્રશ્ય અને અદ્રશ્ય બહુ સરળ છે. દ્રશ્ય એટલે કે જોઈ શકાય તેવું. એક પિક્ચર આવ્યું અજય દેવગનનું દ્રશ્ય. આપણે એની વાત નથી કરતા, મિત્રમાં દ્રશ્ય કીધું એટલે તમે ઉપાડ લેવો પાછું દ્રશ્યમ દ્રશ્યમ. સાહેબ તો અજય દેવગનની વાત કરતા. અજય દેવગન કોઈ પણ પ્રકારની મિલકતમાં આવે નહીં. એ મિલકત કોની છે? આપણે કાજોલની મિલકત ગણાય, આપણી મિલકત ગણાય નહીં. એટલે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકત એટલે જે મિલકતને જોઈ શકાય, સ્પર્શી શકાય, એટલે કે એવી બધી જ મિલકતો કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે આ બોર્ડ છે ને, આ બોર્ડની મિલકત ગણાવી શકાય. શું કામ? તો કે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, જેને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, તેને તમે આપણે દ્રશ્ય મિલકત કહી શકાય. દ્રશ્ય મિલકત એ બિન ચાલુ મિલકતનો પેટા વિભાગ છે. અને દ્રશ્ય મિલકતમાં કોનો સમાવેશ થાય? ફરીવાર જમીન, મકાન, પ્લોટ, ફર્નિચર, વાહનો, યંત્રો, બિલ્ડિંગ વગેરેનો સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં દ્રશ્ય મિલકત એટલે એવી બધી જ મિલકતો કે જોઈ શકાય તેવી. તમે કોઈ પણ શાળાની અંદર જાઓ ને, શાળાની અંદર જે બેન્ચ હોય, જે બેન્ચ ઉપર તમે બેસો છો, એ બેન્ચ શાળાની મિલકત ગણી શકાય. તમે કોઈ મેડિકલ સ્ટોરમાં જાઓ તો મેડિકલ સ્ટોરની જે દુકાન હોય છે, મેડિકલ સ્ટોરની દુકાન એ મેડિકલ વાળાની મિલકત ગણી શકાય. ટ્રાન્સપોર્ટ વાળા માટે ટ્રક એની મિલકત ગણી શકાય. એસટી માટે જે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કોર્પોરેશન છે એના માટે કઈ મિલકતો? તો બધી બસ છે એની મિલકતો ગણી શકાય. એટલે કે એને બધી દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. મિલકતનો મતલબ શું છે? ધંધો ચલાવવામાં મદદરૂપ થાય અને જે આર્થિક વળતર મેળવવામાં મદદરૂપ થાય તેવી દ્રશ્ય અને અદ્રશ્ય બધી જ બાબતોને આપણે મિલકત તરીકે ગણીએ છીએ. અને હવે બીજું જોઈએ અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો તો કે કેટલીક મિલકતો એવી છે જે દેખી શકાતી નથી. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું ને, સોની ટીવી ઉપર સિરિયલ આવતી એવી બહુ ખબર જ ન પડે કઈ ભૂતની સિરિયલો આવતી, ભૂત, પલિત, મામા, આ બધું કયો એ બધા આપણે અદ્રશ્ય હોય છે અને આપણે બીકે બહુ લાગે. પણ આ અદ્રશ્ય મિલકતથી બીવાની જરૂર નથી, કારણ કે આ અદ્રશ્ય મિલકતથી પૈસા મળે છે. આ અદ્રશ્ય મિલકતથી લોકોને શું મળે છે? લોકોને સેવા મળે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જીઓનું નેટવર્ક નથી આવતું, જીઓનું નેટવર્ક.
તમે જીઓનું નેટવર્ક રસ્તામાં ક્યાંય જોયું? આમાં અગાસીમાં ક્યાંય જોયું નથી દેખાતું, પણ તો એ શું કહેવાય? એ સેવા કહેવાય. અને એ જીવો દ્વારા જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, પૂરી પાડવામાં આવે છે, એને શું કહેવાય? જીવોની અદ્રશ્ય મિલકત કહેવાય છે. એટલે કે કેટલીક મિલકતો દેખી શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી, છતાં તેની કિંમત ઉપજી શકે છે. આપણે હવે પહેલા તો આપણે મુકેશભાઈ આપણે મફતમાં આપ્યું એટલે આપણે જીવોમાં બધા આવ્યા ગયા. હવે મુકેશભાઈ આપણી પાસેથી પૈસા લે છે એટલે કે એની કિંમત ઉપજી શકે છે અને ધંધા માટે તે ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી છે. અદ્રશ્ય શબ્દ પોતે જ આ મિલકતોનો અર્થ સ્પષ્ટ કરે છે. એટલે કે અદ્રશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી. આપણે જોયું જીવોનું નેટવર્ક ગોળ છે, ચોરસ છે, એવું કંઈ જોયું? લંબચોરસ છે, એ કાંઈ હોય નહીં. આ પણ બિનચાલુ મિલકતોનો પેટા વિભાગ છે. અહીં પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, રોયલ્ટી, ફ્રેન્ચાઇઝી. આપણે ફ્રેન્ચાઇઝી લીધી છે. મેકડોનાલ્ડ, અમરેલીમાં હમણાં એક પીઝા આવ્યા છે, પીઝાનું નામ હું ભૂલી ગયો. ક્યાં પીઝા છે? પીઝાની ફ્રેન્ચાઇઝી મળી છે. એવી રીતે રોયલ્ટી, જેને ફ્રેન્ચાઇઝી મળી ગઈ તો અમરેલી જિલ્લામાં એક જ જણો વેચી શકે, બીજા કોઈ વેચી શકે નહીં. આવી રીતે પેટર્ન, કોપીરાઇટ તમે પાર્લેજીની અંદર તમે એનો એક જે ફ્રન્ટ પેજમાં એક નાનકડો બાબુ આવે છે, બેબી આવે છે, એ શું છે? એનો ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, બીજા કોઈ એનો ઉપયોગ કરી શકે નહીં. એવી રીતે પાઘડી, માથામાં પહેરીએ એ પાઘડી નહીં. આ પાઘડી એટલે શાન, આબરૂ, ઇજ્જત, ક્રેડિટ. પેઢીની શાન હોય, પેઢીની આબરૂ હોય, એને પણ તમે અદ્રશ્ય મિલકત કહી શકો છો. એટલે બિનચાલુ મિલકતોમાં એક દ્રશ્ય મિલકત, બીજું અદ્રશ્ય મિલકત, અને ત્યારબાદ હવે આવશે ચાલુ મિલકતો. પણ તમને એમ થશે કે બે આજે એક જ રાખો ને, ક્લાસમાં બેઠા હોય ને તો પછી તમે એ સાહેબ થાકી ગયા. હવે ઓનલાઈન લેક્ચરમાં દેવું ન થઈ શકે, સાહેબ સાંભળે જ નહીં કાંઈ, સાહેબ દીધે જ જાય અને તમે સેવો લેક્ચર આવે એટલે ટેન્શન વધે કે આ લેક્ચર આવ્યું સાહેબનું આજે, બરોબર ને? કે હું ખોટું કહું છું? એટલે આપણે આજે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતોની ચર્ચા સુધી રાખીએ. પાછો આવતીકાલે ફરીવાર ચાલુ મિલકતોની ચર્ચા કરશું. ચાલુ મિલકતોની ચર્ચા કરશું એટલે ફરીવાર પાછી બિનચાલુ મિલકતોને પણ આપણે થોડીક યાદ કરશું. હું આશા રાખું છું કે તમને બધાને સમજાતું હશે. જ્યાં ન ખ્યાલ આવે ત્યાં વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે તમે મને વોટ્સઅપ કરી શકો છો 9106643426 નંબર ઉપર. ઘણા અજાણ્યા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે છે. તમારા મિત્રોને પણ આ લેક્ચર જેટલા શેર થાય એટલા કરો. જ્ઞાન આપવાથી વધે છે, જેટલું વહેંચશો એટલું વધશે. એ વિદ્યાર્થી મિત્રોને પણ લાભ મળશે. અને જે વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચર જોવાના બાકી રહી ગયા હોય એ આપણી ચેનલ છે નિકુંજ 2020 ઉપર જઈને જોઈ શકો છો. જે કાંઈ ન સમજાય તે વિદ્યાર્થી મિત્રો તમે ગ્રુપમાં પણ પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.